વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં શાકભાજીની માંગોને લઈ એક ખેડૂતે પ્રાકૃતિક પદ્ધતિથી 22 જાતની શાકભાજી બનાવી મોટી સફળતા મેળવી હતી। મળતી માહિતી મુજબ સરોંડા ગામના પ્રકાશ પટેલે નવતર પ્રયોગથી બજારમાં માંગ રહેતા શાકભાજી અને ખાતર વગરના શિયાળુ પાકો લીધા હતા। આ ઉપરાંત શિયાળામાં ટમેટા, રીંગણા, કોબી, ફ્લાવર, કાંદા, લસણ, ધાણા, મેથી સહિતના અન્ય શાકભાજી પાકો ઓછા ખર્ચે પુષ્કળ ઉત્પાદન આપે છે। તેમજ આ પાકો માત્ર સજીવ કે પ્રાકૃતિક ખેતીથી શિયાળામાં બજારને સારા ભાવ અપાવવામાં ખેડૂતને મદદ કરે છે। હું છેલ્લા લગભગ 8 થી 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મને એટલી સફળતા મળી છે કે પહેલાં શરૂઆતમાં તો ડર લાગતો હતો કે રાસાયણિક વાપર વગર થતું નથી, પણ અત્યારે તો એટલી સરસ મજાની શાકભાજી છે તે 20 થી 22 પ્રકારની મેં શાકભાજી બનાવી છે। બજારની ડિમાન્ડ જોઈને મેં આ બનાવી છે શાકભાજી। ખાતરમાં મેં જીવામૃત બનાવ્યું છે, ઘન જીવામૃત વાપરું છું। પછી કીટકનાશક માટે અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 પળની અર્ક જાતે જ બનાવું છું। પછી ફંગીસાઇડ માટે ખાટી છાશનો ઉપયોગ કરું છું। ખાટી છાશ છાંટવાથી આપણે જો જેટલી જૂની છાશ હોય એને જો તમે ધારે છાંટી દો તો ભૂંડથી પણ તમારું નુકસાન અટકી શકે છે। બીજું આપણે જે મોર છે, લોકો એમ કહે છે ખેડૂતો ઘણા કે મોર ઘણું નુકસાન કરે છે, તો મોરના માટે બી મેં અલગ વ્યવસ્થા કરેલી છે। સાઈડ ઉપર જુવારના દાણા નાખી દઉં છું 2-3 ક્યારામાં, જેથી કરીને તે જુવાર જ ખાવા જાય છે ને આપણું નુકસાન કરતા નથી। અત્યારે બજારમાં સૌથી સારા ભાવને મારી બજારમાં શાકભાજીનું ટોપલું લઈ આવું એટલે અડધા કલાકની અંદર વેચાઈ જાય છે, કારણ કે મારું પ્રાકૃતિક હોવાથી લોકોને ખ્યાલ છે કે પ્રાકૃતિક આપણને હેલ્ધી છે ખાવાનું, એટલે લોકો મારી પાસેથી લે છે।